વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તુલસીની કંઠી ધારણ કરવાની આજ્ઞા આપેલી છે. અને એ આજ્ઞા અનુસાર ભગવાન સ્વામિનારાયણના દરેક આશ્રિતો પોતાના કંઠમાં તુલસીની માળા નિત્ય ધારણ કરે છે. પરંતુ એ તુલસીની માળા કંઠથી લઈને ક્યાં લગીન ધારણ કરવાની છે એ સંબંધમાં આપ પ્રકાશ કરો. શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક વિધાન થયેલું છે? ત્યારે અમે એને કહ્યું કે હા, પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃતીય અંશ 5મા અધ્યાયના 2 અને 4 શ્લોકમાં આ સંબંધમાં વિધાન થયેલું છે. જ્યાં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે કંઠે શિરસી બહવોશ્ચ કર્ણયો કરયો હૃદય તુલસી ધાર્યતે યેન સ જ્ઞેયો વિષ્ણુના શમઃ. આ કંઠ હૃદયમ તસ્યા અહનામ સાર્થકતા સદા. अर्थात के कंठ, सिर, दोनों बाहु, दोनों कान एवं दोनों हाथ और हृदय, इन सभी स्थानों में जो तुलसी धारण करते हैं उन्हें विष्णु के समान समझना चाहिए. माला धारण करने से उस साधक के कंठ से लेकर हृदय तथा दिन सार्थक होते हैं. આ પ્રમાણે અહીં મહર્ષિ શાંડિલ્ય સ્પષ્ટ રૂપે કહે છે કે શરીરના વિભિન્ન ભાગોની ઉપર તુલસીની માળા ધારણ કરવી જોઈએ. કયા કયા સ્થાન? તો કંઠ છે, શીશ છે, બંને ભુજા છે, બંને કાન છે, બંને હાથ છે અને હૃદય. આ સ્થાનો પર તુલસીની કંઠી ધારણ કરવી જોઈએ. અને વિશેષમાં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે કંઠથી લઈને હૃદય પર્યંત તુલસીની કંઠી ધારણ કરવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે તુલસીની કંઠી કંઠથી લઈને હૃદય પ્રદેશ પર્યંત આવવી જોઈએ. એટલી કંઠી ધારણ કરવાની છે. એનથી ટૂંકી તથા એનથી લાંબી કંઠી ધારણ કરવાની નથી. આ પ્રમાણેનું માપ ચાંડિલ્ય ઋષિએ બતાવેલું છે. અને એ જ વાતનું વિધાન રામાનુજ સંપ્રદાયના મહાન આચાર્ય વેદાંત દેશિક આચાર્યએ રહસ્ય ત્રયમાં પણ બતલાવેલું છે. તા રહસ્ય ત્રયમાં વેદાંત દેશિક આચાર્ય પણ આ જ પક્ષને માન્ય રાખે છે. એટલે કંઠથી લઈને હૃદય પર્યંત ધારણ કરવાની છે. એનથી લાંબી ધારણ કરવાની નથી ને એનથી ટૂંકી ધારણ કરવાની નથી. ઇતર સંપ્રદાય વાળા જે ધારણ કરે એ લોકોને મુબારક. પરંતુ શાસ્ત્રીય પક્ષ એ આ બતલાવેલો છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવું હોય એ
પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃતીય અંશ 5મો અધ્યાય બીજો અને ચોથો શ્લોક જોઈ લઈ તથા વેદાંતિક આચાર્યનો રહસ્યત્રય ગ્રંથ જોઈ લઈ. એમાં આ બાબતનું વિધાન કરવામાં આવેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા.